ધારાસભ્ય છું, સરકારમાં બેઠો છું, સરકારનો ધારાસભ્ય છું. લોકોની પીડા અને વેદના, લોકોના પ્રશ્નો માટે સરકારની સામે પણ વાત ભરું છું, અધિકારીની સામે પણ વાત ભરું છું. પત્ર લખું ને અધિકારીને પરસો ઓળી જાય છે, તંત્ર દોડતું થઈ જાય છે. આ કેટલા ખોટા તો તમે જુઓ, એને વિકાસ નથી થયોનું એક પોસ્ટર માર્યું છે. એ પોસ્ટર ક્યાં માર્યું તમને ખબર છે? મેટ્રો ટ્રેનના પિલર ઉપર. મેટ્રો ટ્રેન કરોડો રૂપિયા ખર્ચા શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ થવાની છે, કામ જબરજસ્ત ચાલુ છે, અને પિલર ઉપર એને બોર્ડ માર્યું છે, એને બેનર માર્યું છે કે વિકાસ નથી. મારા એક સંબંધી છે, એ થોડાક આપની વિચારધારા સાથે જોડાયેલા. ઘણી વાર મને આપની પોસ્ટ મને મોકલ્યા કરે છે, જાણે જો મોકલે. એના બાપાને એટેક આવ્યો, મિનિટમાં દાખલ કર્યા. હું ખબર કાઢવા ગયો, ખબર કાઢીને હું ઉભો થયો. મેં તો ઓપરેશન કરાવ્યું કેવી રીતે? મને ત્યાં આયુષ્યમાન કાર્ડમાં. આપ જે લોકો કરે છે એના વડીલોના બાયપાસ પણ અમે કરાવ્યા છે. અમે તમારો બધાનો ગજબનો પ્રેમ છે હો ભાઈ, ગજબનો. આ પ્રેમ મને ન ગમ્યો. કોર્પોરેશન આવે એટલે બીજાને પ્રેમ કરે, વિધાનસભા એટલે મને પ્રેમ કરે. આ ગજબનો પ્રેમ તમારો. અરે ભાઈ એક હરખો પ્રેમ કરો ને ભાઈ. હું તમને પૂછું છું, 5 વર્ષ કોંગ્રેસ રહી, આપનો ફાયદો શું છે? એમાં શું ફાયદો શું છે તમે વિચારી લો. 5 વર્ષ આપ્યું, ફાયદો શું થયો? લોકોને બીજું શું જોઈએ? આ 10 વર્ષથી વિરોધ પક્ષના લોકો ચૂંટાય છે. કોણ જાય છે એની ઓફિસે? કોણ એની પાસે કામ લઈને ગયું? કેટલાના નામ આવે છે? કેટલા ઓળખે છે? સવાલ એ છે કે 10 વર્ષથી વિરોધ પક્ષ અહીંયા ચૂંટાય છે અને ગટરના ઢાંકણા અમારે બદલાવવા પડે છે. આ તકલીફ છે. અમારે કામ કરવું પડે છે, અમે કામ કરીએ છીએ. અનુભવ કરો, ઘણાને થયું છે અનુભવ. તમારા કોણ ફોન ઉચકે છે? રાતે 2 વાગે રાતનો હોકારો તમારો કોણ છે? વિચારો તો ખરા. કોઈ ગમે તેમ કરીને આપણે ગોળીઓ પાઈ જાય, આપણે ગેરમાર્ગે દૂર જાય, આપણે શું દોડવામાં રહેવાનું? 5 વર્ષનો હિસાબ તો આપો. 5 વર્ષ તમે રહ્યા છો, હિસાબ તો આપો. અડધા તો ક્યાં જઈને બેઠા તમને ખબર નથી. લોકોનો ભરોસો એને તોડ્યો છે, વિશ્વાસઘાત કર્યો છે એને. ને એવા લોકોની ઉપર પરિવાર ભરોસો કરવો. હમણાં એક આપના કાર્યકર્તા મેં આજે એનો વિડીયો જોયો. કુમાર કાકા પત્ર લખે છે, એ કોઈ અધિકારીઓ ગાંઠતા નથી, એનું કામ થતું નથી. અરે દીકરા, પત્ર તો મેં ઘણા બધા લખ્યા છે. બધા પત્રની વાત નહીં કરું, સમય નથી. પણ આવકના દાખલા માટે લાઈનો લાગી હતી. મેં સાંજે 4 વાગે પત્ર લખીને ફોન કર્યો કે પત્ર મોકલાવું છું. રાતના 2 વાગે લોકોની લાઈન લાગે છે, તડકો છે, વ્યવસ્થા નથી.
સાહેબ સવારે 9 વાગે મંડપ નખાઈ ગયા, ઠંડા પાણી મુકાઈ ગયા, આખા લાઈટ બંધ થઈ ગયા. આ પરિણામ નથી તો શું છે? અને આ વર્ષે તો ઓનલાઈન કરી નાખ્યું. થતો જ નહીં, ઘરે બેઠા દાખલો નીકળે. કઈ વિચારવાનું નથી. અને જેને સત્તામાં આવવાનું હોય, સત્તામાં આવવાના હોય, સત્તામાં બેઠા હોય, એને વિચારી વચન દેવા પડે. એને ખોટું ના બોલાય, બણગા ના ફૂંકાય. કારણ કે સત્તામાં આવવું છે, પાછો જવાબ દેવો છે. અને આને ખબર છે કે અમારે સત્તામાં તો આવવું નથી, એટલે ગમે એટલું ખોટું બોલે. એ તો કાંઈક તમને એમ કે છે આગ્રાનો તાજમહેલ છે ને, હું નાના વરાછા મૂકવાનો છું, એના બાપનું શું છે? એમ ક્યાં સત્તામાં આવવું છે? કે અમે ક્યાં સત્તા હોય? ખોટું બોલવાની હદ જ નથી. પેટ ભરી ખોટું બોલે, પેટ ભરી વચન આપે, કોઈ જરૂર નથી. કથાનો સાધુ સંતો કોની વિરોધ કર્યો હતો? કથામાં જવું, સાંભળવું, કથા કરવી, સમયનો પૈસાનો દુરુપયોગ છે, બગાડ છે, એ વાતો કોણ કરતા હતા? અને વાતો કરી તો અમને કોઈ વાંધો નથી, પણ તમે વાતો કરી, પણ ચૂંટણી આવી છે તો મંદિરે હું કામ જાશો ભાઈ? સાધુ સંતો હું કામ પગે લાગો છો? પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા, હવે મારા દીકરા સુંદર કાંડ કરે છે. એટલે અમારથી જે થાય એવું, અને અમે કઈ એવી ગેરંટી પણ નથી દેતા કે હોય 100% અમે કામ કરીશું. એવા ટાઈમે ફાંકા નથી મારતા. 100 કામ અમારી પાસે આવ્યા હોય તો 10 ના પણ થયા હોય. કોઈ સ્ટેન્ડિંગમાં પણ જતો નથી, કોઈ સ્ટેન્ડિંગનો સભ્ય પણ બનતો નથી. અને ધારાસભ્ય તરીકે કોર્પોરેશનના કામ કરીને પણ હું થાક્યો. ગટરના ઢાંકણા મારે બદલાવાના, ગટરમાં હરિયા મારે મરાવાના,